તો ઝી 24 કલાક પર નવા પ્રદેશ ભાજપ અધ્યક્ષની મોટી ખબર 4 તારીખે 4 ઓક્ટોબરે પ્રદેશ ભાજપને સત્તાવાર નવા અધ્યક્ષ મળી જશે। ઓબીસી ચહેરાને નવા પ્રદેશ અધ્યક્ષ બનાવાશે। ઓબીસીને પ્રદેશ ભાજપના નવા અધ્યક્ષ બનાવે તેવી પ્રબળ શક્યતાઓ છે। નવા પ્રદેશ ભાજપ અધ્યક્ષની રેસમાં સૌથી આગળ જગદીશ વિશ્વકર્મા, વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી પણ અધ્યક્ષ બનવાની રેસમાં છે। રાજ્યસભાના સાંસદ મયંક નાયક પણ જે મહેસાણાથી આવે છે તેમને પણ બનાવી શકે છે। બનાસકાંઠાથી બીજો ચહેરો શંકર ચૌધરી પણ, અને પૂર્વ કેન્દ્રીય મંત્રી જો ખેડાથી મધ્યથી જો લેવામાં આવે તો દેવુસિંહ ચૌહાણ પણ અધ્યક્ષની રેસમાં છે। સૌરાષ્ટ્રના ઓબીસી નેતા બાબુ જેબલિયા પણ પ્રદેશ અધ્યક્ષની રેસમાં છે। પણ સૌથી જો આગળ કોઈ નામ ચાલતું હોય તો એ જગદીશ વિશ્વકર્માનું છે। દેવુસિંહ પણ છે, બાબુ જેબલિયા પણ છે, પણ જગદીશ વિશ્વકર્મા, મયંક નાયક પણ આપ જોયું કે રાજ્યસભાના સાંસદ છે ને મહેસાણાથી પણ આવે છે, તેઓ ઉત્તર ગુજરાત મૂળ। જે વાત જે છે કે આ વખતે ભાજપના પ્રદેશ અધ્યક્ષ જે છે એ ઉત્તર ગુજરાતથી હોઈ શકે છે। એમાં એક ખાસ બનાસકાંઠાથી, અને એમાં જગદીશ વિશ્વકર્મા અને શંકર ચૌધરી। હવે આ જે ચૂંટણી જે છે એમાં શું થવાનું છે તો બપોરે 11 થી 2 વાગ્યા સુધી ચૂંટણી ફોર્મ ભરાશે। જે ચહેરાઓ ઈચ્છતા હોય ચૂંટણી લડવા માટે ફોર્મ ભરી શકે છે। બપોરે 3 થી 4 વાગ્યા દરમિયાન ફોર્મની ચકાસણી, આ એક ઔપચારિકતા હોય છે, એ ઔપચારિકતા પૂર્ણ કરવાની હોય છે। સાંજે 5 થી 5:30 વાગ્યા સુધી ફોર્મ પરત ખેંચી શકાશે। નવા સુકાની માટે આ જાહેરાત છે। શનિવારે જ 10 થી 11 સુધીમાં મતદાન થઈ જશે અને શનિવારે જ 4 તારીખે જાહેરાત પણ થઈ જશે। સાંજે જ ચૂંટણીનું પરિણામ। લગભગ આ પ્રક્રિયામાં કોઈ ઉમેદવાર હોતો નથી। જગદીશ વિશ્વકર્મા અમદાવાદના નિકોલથી ધારાસભ્ય છે। જગદીશ વિશ્વકર્મા આમ બનાસકાંઠાથી એમનો જન્મ ત્યાં થયેલો છે, મૂળ વતન બનાસકાંઠા છે। ઓબીસી સમાજમાંથી જગદીશ વિશ્વકર્મા આવે છે। પ્રદેશ ભાજપના દિગ્ગજ નેતાઓમાં એક છે વિશ્વકર્મા। ઘણા સમયથી એમને એક અલગ છાપ ઊભી થઈ છે, એક નામ ઊભું થયું છે। ભૂપેન્દ્ર પટેલ સરકારમાં રાજ્ય કક્ષાના મંત્રી પણ છે અને અમદાવાદ શહેરના પ્રમુખ પણ તેઓ જગદીશ વિશ્વકર્મા રહી ચૂક્યા છે। અને મૂળ વાત એ છે કે ટેક્સટાઇલ મશીનરી મેન્યુફેક્ચરનો તેમનો વ્યવસાય પણ છે। આમ જુઓ તો અમદાવાદ અને અમદાવાદના સૌથી ધનિક ધારાસભ્યમાં પણ જગદીશભાઈ આવે છે। સૌથી મહત્વપૂર્ણ વાત એ છે, ત્યાર પછી ઓબીસી ચહેરાની જ મૂળ વાત જે છે કે કોંગ્રેસે ઓબીસી ચહેરાને મેદાનમાં ઉતાર્યો છે, તો અહીંયા પણ ભાજપ ઓબીસી ચહેરાની પસંદગી। તો આપ જોવો છો કે રાજકીય સંતુલન મતદાર વર્ગને ધ્યાને રાખીને અહીંયા નિર્ણય થઈ શકે છે। કોણ હોઈ શકે છે? અગાઉ ભાજપના પ્રદેશ કાશીરામ રાણા, સુરતથી કાશીરામ રાણા જે ઓબીસી નેતા હતા। ત્યાર પછી ગુજરાતમાં ઓબીસી, તમે જાણો છો કે ઓબીસીની રાજનીતિ પણ બરાબરની ગરમાયેલી છે, અને આ સ્થિતિની વચ્ચે ઓબીસી નેતાની પસંદગીથી એક મોટો મેસેજ, મોટો સંદેશ આપવાનો પ્રયત્ન ભારતીય જનતા પાર્ટી કરી રહી છે। દરેક સમાજને સાથ લઈને ચાલવાનો સીધો સંદેશ, કારણ કે જ્યારે મુખ્યમંત્રી પાટીદાર સમાજમાંથી આવતા હોય તો સ્વાભાવિક છે કે હવે ભાજપના પ્રદેશ અધ્યક્ષની જે કમાન જે છે ઓબીસી સમાજને બનાવીને, ઓબીસી નેતાને બનાવીને એક મેસેજ આપવાનો પ્રયત્ન કરવામાં આવે। પહેલાં પણ કંઈ કોંગ્રેસે અમિત ચાવડા, હાલાકી કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી બંને ઓબીસી ચહેરાઓ છે। એમના અધ્યક્ષ અમિત ચાવડા ઓબીસી સમાજમાંથી આવે છે,